मैंने व्लॉग ની શરૂઆત કરી દીધી મેં. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતી બોલ ન આવડતું હોય તો ઇંગ્લિશ પ્લીઝ ઇંગ્લિશ ના બોલો. બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને ગુડ આફ્ટરનૂન. અને બ્લોગની શરૂઆત કરી એટલે કે આપણે જઈએ છીએ ગામડે અને આ છે ગાઈસ અમારો મોટો શોરૂમ હોય ને એમ કે છે. અમારી શોપ શોપ છે. લાઈટ મૂકવાનું બંધ કરી દીધું છે કારણ કે ગાઈસ અમે તાત્કાલિક એવું નક્કી કર્યું છે કે આજે અમે જઈએ છીએ વેળાવદર. આજે છે તુલસી વિવાહ. તો વેળાવદર વરસાદ પેલા શરૂ હતો અને બંધ થતો તો એવું થતું તો આવો જ છે વરસાદ બંધ થઈ ગયો છે તો હવે અમે જઈએ છીએ વેળાવદર. વાટમાં ભજીયા ન મળે તો ભજીયા મળી જ કટ કરો જમવાનું બાકી છે અમારે એટલે હા ભજીયા ખાઈ ને હું તો મસ્ત ચૂપ રે હવે અમે બનાવી નાખશું. કટ કરું જાય થી વિડિયો કટ. તો અહીંયા આવીને ભાઈ ભજીયા તો ખાવા જ પડે નહીં. આજે બહાર તૈયાર હતા પણ હાલશું આપણે. તો આમ ગાઈસ ખાઈ લઈ. આજે કઢી છે પાછી. કેટલી ગાડી આવી ગયા છે? બહુ ફાસ્ટ આવી ગયો. ઘરેથી 3:30 નીકળ્યા હતા, 4:30 પહોંચી ગયા છે અમે ફળપી. અડધી કલાકનો રસ્તો. તો ખાઈ લેવી પછી મળીએ. બીડી બો તો કેસે આઈ મજાક કર્યો. મજાક કરું છું એમ બોલો. મજાક કરો છો હે? ઓલો ચકડી કોને આપી દીધી? ચકડી બધી કાલ લઈ ગયો. એ મોટા મોટા અને કોક નાના છોકરાને આપી દીધી. કોને આપી દીધી? કોઈ ને એક આવ્યો. નાના મામા તો કાસને લઈ દીધી. અને તે નાનો નથી? તો કેવડો મોટો થઈ ગયો. કેટલો મોટો? મોટો જબરો. કેટલો મોટો થઈ ગયો? મારે કરતા મોટો. આઈ કરતા મોટો? આખો જાને તેરી તો રોકેટ લેવું હતું ને એટલે તું આવ્યો ને. આ લાઈવ ઉડાડો. તું જમવા ગયો તો? ના ના હે મારી લીધું. ગાઈસ ફટાકડા ફોડવાનો શરૂ છે. દિવાળીમાં વેચા હતા એ ફોડવી છે. કા સર? હા અમ્મા તો બે કીધે. બે છે? હા. તો તું ફોડીશ ને? હે? હા તો રોકેટ તો તારે ફોડવાનું તું ફોઈને ફોડવા દીધું તે જો. એ આજે અમને ભગવાનની જાન ના ફોડવો. મમ્મી કે ભગવાનને જાન ન ફોડતો. તારે ફોડવાનો છે? ના સ્વરૂપ ફોડીને એમ કે છે મને બોમ્બ ફોડીને દેખાડો એમ. વનિતા બોમ્બ ફોડીને દેખાડે છે રોકેટ. જો જાઓ વનિતા. લઈ ગયો બધું ઓલા આટલા કટ ફટાકડા છે. આવા બે લઈ ગયો. ના માનું એ નથી ફોડવો પડતા. બીક લાગે. તો ગાઈસ ફટાકડા ફોડવાનું શરૂ છે. નાનું તો ઓકિત પણ અમે જમવાનું થઈ છે ને અમે થઈ ગયા છે. સ્વરૂપ તું એક ફોડીને દેખાડતો જાતો રોકેટ. ના 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 એને નથી સ્વરૂપ એક રોકેટ ફોડશે હાલો. આનંદ તમે કીધું એમ બહુ તો અમારું માને પાછો હે. પછી રોકેટ ફોડવા જાય છે. ડોલી પડે ને હો ને જોજે. રેડી થઈ ગયા જો. હવે સ્વરૂપ લે હાલો અમે જવી છીએ. તો હવે અમે બહાર નીકળી ગયા છીએ. ઘરેથી તૈયાર થઈ ગયા છીએ. મારી ફ્રેન્ડ લોકો બી તૈયાર થઈ ગયા છે છાન જોવા માટે ઠાકર ભગવાનને. અને અમારો મંડપ જોવો પાછળ છે. હે એવું પાછળ મસ્ત આવે છે બોલ. ઓકે તો લાઈન તમે જોઈ શકો છો અને ભીડે જોઈ શકો. દાળ ભાત હા હાલો સ્વરૂપ ખાઈ લો. સ્વરૂપ નું બાઈક જોઈજો હમણાં.
ક્યાં સ્વરૂપ શું થાય છે સીતારામ. તો ગાઈસ અત્યારે જમી લીધું છે અમે અને હવે જઈએ છીએ અમે ડીજે જોવા. તો આમાં બેનપણી છે ઈ જ છે. આ બેનપણી કોઈ દી મોઢું નથી દેખાડતી તો અમે દેખાડી. ચાલો ચાલો ડીજે જોવા. લોકો જોવો છો જાન અંધારામાં આવે છે. રાત જોવા આવ્યા છે વરઘોડો જોવા આયા છે આયા જો. હા એટલે માંડવા તરફથી કે માંડવા તરફ જોવો બહુ અંધારું છે. આને ડાન્સ કરવો છે. હા દેખાડે ખરા એમાં મોઢું શું છુપાવવાનું. તારો ભાઈ પણ છે. કોણ નામ છે? કાવ્ય. કાવ્ય નામ છે. એને જ જવું હું તો આ બધું દેખાડે તો પગાજ લોકો આ જવું શેરડી લઈને બધા ઉભા રહી ગયા છે. જેને તુલસી વિવાહ પરણાવવાનો છે ને આ છે આપણા ઠાકર ભગવાન. ધોને બંધ થઈ ગયો મારું વગાડશે. ગાઈસ તમે જોઈ શકો છો બે ગામના મળીને કેવો ડાન્સ ફરીને અહીંયા ઉભા છે. અહીંયા છે એમને ડાન્સ કરવાનું મન થાય પણ હવે જઈ નથી શકતા. હવે આ જાન આ બાજુ આવે છે એટલે બધા લાગે છે. અહીંયા આવતા રહ્યા નીચેથી ઘર દેખાતું ઉપર આવી. ગરબા લેવાની મજા આવી ઘડીક આ લોકોને ગરબા વગાડી દેશે ને ઘડીક બધા એન્જોય કરી લીધું છે ને હવે ભૂખ લાગે ને તો હજી શરૂ છે જો જમવાનું. અને આ રોદો લાગ્યો એનો લાગ્યો બેડ બેનર્સ મેહુલભાઈ લેવા આવ્યા છે સ્વરૂપ જાતો નથી ગાઈસ. મેહુલભાઈ ફરાણે ગયો છે સ્વરૂપ દીપાલી લેવા ગયો છે બહુ તો પણ
જે છોકરીઓ 11 છે એમને એની પૂજા અહીંયા અડધી પૂજા થઈ ગઈ છે. નીચે પૈ ગયા છે મારી મમ્મી ને. આ બાજુ અમારી શેરી છે, આ બાજુ માંડવ્યા હોય, ઓલી બાજુ જાનવ્યા હોય. આ પછી જણાવ્યું યોર ફ્રેન્ડ ચલા ગયા મમ્મી જો કેવું લાગે આપણે ચાન વડાવે છે. હવે એમ બધા લોકો ચાન વડાવવા અહીંયા ઉભા છીએ. એમ માંડવ્યા છીએ. આ અમારી શેરી છે અને અમે માંડવ્યા છીએ. એમ તુલસી માને વડાવીએ છીએ. હવે ચાન કાના તળાવ જશે. આ ટીડીમાં એક બચ્ચા છે અને મારી બેન ને એમાં એટલા મારા કાકી ને બધા બચ્ચા છે. એમ તો છે અમારા શેરીના લોકો. ચાન અહીંયા થાય એટલે પછી એમાં ઘરે જશું, વડાવીને ઘરે જશું. મોટું જો ગામડાનો ભાગ જો પપ્પુજી કહેવાય એને. અમે પપ્પુજી કહેતા. ડબલું મેં તો રંગોળી દેખાડી હતી બ્લોગ માં. એલી રંગોળી લે બબલા ને કાપું. આજો આજો આને શું કેવાય ઈ કે મનાર આને શું કેવાય તમે હે મમરી દિલીપભાઈ ની મમરી. હા લે હું ખાઈ લઉં, મને ખાવું છે. હાલો પેલા ખાઈ લેવી. જો આ છે પેલા રૂપિયા ની મળતી 5 વાડે. ના ના જોન લખી છે. જોન બી આવતું. હા આ તને દેખાડું લે. દિલીપભાઈ દિલીપભાઈ છે ગીત છે. હા કઈ વાંધો નહીં, હાલો ખાઈ લેવી. તો ગાઈસ અહીંયા જો સીતાફળ છેલ્લું રહ્યું લાગે છે. તોડમાં એવું ન તોડાય. અહીંયા બી જો એ છે સીતાફળ. યાર એન્ડિંગ કરી નાખ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ક્યારે મળશું નહીં ખબર નથી. બાય બાય. રાધે રાધે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ટેક કેર એન્ડ રાધે રાધે. બાય બાય.